વેરિફિકેશન હાટું જઈ બાર બેઠા પછી પીએમ નો વારો હતો, તેને બધા ડોક્યુમેન્ટ રેડી કરી લીધા. આપણું વેરિફિકેશન તો કમ્પ્લીટ થઈ ગયું. પીએમ ને થોડીક તકલીફ પડી હતી, અમે બે અહીં બેઠા હતા, એની રાહ જોતા હતા, ત્યાં એ આવી ગયો. હવે આપણે ફરતો ફરતો રાજકોટ એરપોર્ટે જ આપણને આપણે જેવા મળી જ વેરિફિકેશન વખતે એક મળી ગયો. એને રાજકોટ એરપોર્ટ નહોતું જોયું તો એને રાજકોટ એરપોર્ટ ભેગો લઈ ગયા. રાજકોટ એરપોર્ટ ફાઇનલી એને બતાવી દીધું, પછી એ નીકળી ગયો એની રીતે. આમાં મને એક ભૂલ દેખાય, બસ સ્પોટની જગ્યાએ એરપોર્ટ આવે. ફાઇનલી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા અને આઈસરની એરલાઇન રાજકોટથી દુબઈ જતી હતી. એરપોર્ટ ઉપર આ વાંચતો હતો. બુક કરેલી સીટે કોઈ આવ્યું નહીં તો હું પીએમ બેસી ગયા. વધારે ખુશ છું. માધવપુર ચોકડીએ પહોંચી ગયા. રાજકોટ ને બાય બાય કહેવાનો સમય આવ્યો, ત્યાં અમને ઊભા કરી દીધા બસમાં. રિઝર્વેશન વાળા આવી ગયા. साला ये दुख का खत्म नहीं होता बे. વડોદરી પહોંચી ગયા, ભાઈબંધ ઓલા લઈને આવી ગયો. પછી હિમાલય સોડા પીધી. સેટનો ડિઝાઇનર રવિવારીમાં હાયર કરે ને એટલે 2+2 3 જ થાય. ઓલા લઈને પછી આપણે નીકળી ગયા ઘરે.